ગળ્યા માલપુઆ અને ચાસણીવાળા માવા માલપુઆની રેસીપી મેં તમને આગળ આપેલી છે. આજે બનાવ્યા છે ગોળવાળા ગળ્યા પુડલા, જે દાદી અને નાનીની ટ્રેડિશનલ રેસીપી છે. તેના માટે 1 વાડકી ગરમ પાણીમાં 1 વાડકી ભરીને ગોળ નાખી અને ઓગાળી લેવાનો છે. પછી એ પાણીને ગાળી લેવાનું છે. બરાબર ઠંડુ પડે એટલે તેમાં 2 વાડકી રોટલીનો ઝીણો લોટ નાખવાનો છે. લોટને ગોળવાળા પાણીમાં બરાબર મિક્સ કરી લેવાનો છે અને પછી જરૂર લાગે એમ સાદું પાણી ઉમેરતા જવાનું છે. પહેલેથી જો ગોળવાળું પાણી તમે વધારે બનાવી દેશો તો પાણી વધશે અને પુડલા થોડા મોળા બનશે. એટલે ગોળમાં પાણી થોડું ઓછું નાખવાનું. સારી રીતે હલાવી અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે. આવી જ રીતે તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરીને પણ આ પુડલા બનાવી શકો છો. હવે તેમાં વરિયાળી અને મરીને અધકચરા વાટીને નાખવાના છે ને 1 ચમચી ઇલાયચીનો પાવડર નાખવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી આ ખીરાને ઢાંકી અને 3 થી 4 કલાક માટે પલળવા દેવાનું છે. જેટલું વધારે ખીરું પલળશે તેટલા જ પુડલા એકદમ સોફ્ટ અને જાળીવાળા બનશે. જુઓ 4 કલાક પછી આ બેટર કેટલું સરસ સ્મૂધ થઈ ગયું છે. આટલું થીક રાખવાનું છે. હવે એક પેનમાં ગરમ ગરમ પુડલા ઉતારવાના છે. હું આ પુડલાને ઘીમાં શેકું છું. પુડલો ઉપરની સાઈડથી એકદમ ડ્રાય થઈ જાય પછી ઘી નાખવાનું છે. પછી એને પલટાવી અને ફરી ઘી નાખી અને પુડલાને શેકી લેવાનો છે. આવી રીતે ફેરવી અને બદામી રંગનો થાય ત્યાં સુધી પુડલાને શેકવાનો છે. જુઓ સરસ અંદર જાળી પણ પડી છે અને એકદમ સોફ્ટ પુડલા બન્યા છે. અમે આ ગળ્યા પુડલા સાથે તીખા પુડલા બનાવ્યા છે. તમે શું બનાવો છો તે કોમેન્ટ જરૂર કરજો. તો તૈયાર છે એકદમ ટ્રેડિશનલ એવા ગળ્યા પુડલા. જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.